भक्ति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे। ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे। जय देव जय देव, जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव। टांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे, प्रेमे अलंगिन आनंद पूजन भावे ओवाळीन म्हणे नामा। त्वमेव माता पिता त्वमेव, त्वमेव बंधुश्च सखा त्वमेव, त्वमेव विद्या तरुणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा, करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि। अच्युतं केशवं रामनारायणं कृष्ण दामोदरं वासुदेवं हरि, गिरिधरं माधवं गोपिका वल्लभं जानकी नायकं रामचन्द्रं भजे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम તાળીઓથી વધાવશો બધા. ખૂબ સરસ, ખૂબ સરસ. બાલિકાઓને તાળીઓથી વધાવશું. વાહ, સુંદર ભાવથી આ દીકરીઓએ રજૂઆત કરી છે આ પ્રોગ્રામની. ચાલો સૌ મળીને ભક્તિની લહેરમાં તાળીઓથી આ બહેનોને વધાવશું, બાલિકાઓને. હવે પછીનો પ્રોગ્રામ છે લાડકી નાટક. મીઠાશ ભર્યા આ મંચ પર બાલિકાઓ ખૂબ સરસ પ્રોગ્રામ કરી રહી છે. તેમની રમૂજી વાતો, છુપાયેલા પ્રેમ અને નિર્દોષ આનંદ, આ નાટક હાસ્ય અને લાગણીથી ભરપૂર ભરેલું છે અને સંસ્કારોના રંગમાં રંગાયેલી આ દીકરીઓ આપણને સરસ મજાનો પ્રોગ્રામ બતાવી રહી છે. અને નાની નાની દીકરીઓના મુખ પર અને તેમના ચહેરા ઉપર આ રોશની પ્રગટ થાય છે. એટલે બધા આ પ્રોગ્રામ શાંતિથી નિહાળશો એવું મારું નિમંત્રણ છે. અને ચાલો આપણે માંડીએ નટખટ કલાકારોની સુંદર રજૂઆત. આ સંસ્કારોનું સિંચન પંકજભાઈ પોતે જ કરે છે. બાલિકાઓને સભામાં મોકલવા બધાને નિમંત્રણ છે. પોતાની બાળકીઓને સંસ્કાર આપવા એ આપણા કરતાં પણ સભામાં જાય અને દર રવિવારે સભા થાય છે. એટલે દર રવિવારે બાળકીઓને સભામાં મોકલવાનું મારું અને પંકજભાઈનું તથા સંતોનું, બાનું બધાને આમંત્રણ છે. તો પોતાની બાળકીઓને બધા સભામાં મોકલજો. સંસ્કાર એ કાંઈ એમને મળતા નથી. સંસ્કાર આપવા એ બહુ જરૂરી છે. આ દીકરીઓ આપણા ઘરમાં જ નથી રહેવાની. દીકરીઓ મોટી થઈ પારકા ઘરે જશે તો આ સંસ્કાર આપેલા ક્યાંય જવાના નથી. એટલે બાળકીઓને સંસ્કાર આપવા એ કોઈ નાની વાત નથી. એટલે આ બધું પંકજભાઈ પોતે જ કરે છે. તો બધી દીકરીઓને સભામાં મોકલવા મારું આમંત્રણ છે. પંકજભાઈને બહુ ગમશે. સભામાં જાય ને દીકરીઓ એ પંકજભાઈને બહુ ગમે. અને નાની નાની દીકરીઓને સંસ્કાર ખૂબ સરસ આપે છે, ખૂબ સરસ ઘડતર કરે છે એ પોતે. એટલે બધા સભામાં મોકલશો એવું મારું નિમંત્રણ છે.
માયકની વ્યવસ્થા આપશો જરા. વચનામૃત એક નાની બાળિકા વચનામૃત બોલવા માંગે છે, તો એને માયકની વ્યવસ્થા કરી આપશો. જોવો તો ખરા, આપણને નથી આવડતું આ વચનામૃત બોલતા, અને આવી નાની બાલિકાઓને પંકજભાઈએ કેવી સરસ તૈયાર કરી છે. એટલે જ હું કહું છું કે બધા પોતાની દીકરીઓને સભામાં મોકલો, અને સરસ મજાનું આ દીકરી વચનામૃત બોલે છે, તો બધા શાંતિથી સાંભળજો. એના શબ્દ કેવા છે, સરસ મીઠા શબ્દ હશે, તો બધા સાંભળજો અને માયક આપશો. જય સ્વામિનારાયણ. સંવંત 1876 માગશર સુદ છઠને દિવસ શ્રીજી મહારાજ કતરામાં દાદા ખચરના દરબારમાં બિરાજમાન હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખંડપિંડની આગળ મુનિમ તથા દેશ હરિભક્તોની સભા પાડીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાનને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ અને સત્સંગી સાથે હેત રાખવું એ સર્વને સંભાળી રાખવા. તે સારું જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિને ભૂલી જવું તો પણ જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સાંભળી આવે અને સત્સંગી સાંભળી આવે તથા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે. તે યોગી કરીને ભગવાનની મૂર્તિ સાંભળી આવે. તે જીવ મોટી પદવીને પામે તે માટે અમે મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ અને જન્માષ્ટમી એકાદશીના વ્રત વર્ષ ઉજવીએ છીએ. એમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેગા કરીએ છીએ. કોઈ પાપી જીવ હોય તો તેને અંતકાળે ભગવાન યાદ આવે તો તેના ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. ઇતિ વચનામૃત 3 ગદ્રાનું પ્રથમ પ્રકરણ. ખૂબ સરસ, ખૂબ સરસ. આ બાલિકા વચનામૃતનું બોલી છે, તો એને બધા તાલીઓથી વધાવશું. અને હવે પછીનો પ્રોગ્રામ છે લાડકી નાટક. લાડકી વાળા આગળ આવી જાઓ. લાડકી નાટક પ્રસ્તુત કરે છે બાલિકાઓ. રાજુભાઈ ગોલાણી તરફથી વચનામૃત બોલેલી દીકરીને 200 રૂપિયા ભેટ આપે છે. તાલીઓથી વધાવશો. ભારતીબેન શિકાગો તરફથી બાલિકાઓને 2000 રૂપિયા ભેટ આવે છે. ખૂબ તાલીઓથી વધાવશો.
ગોપીનાથજી દેવ હાઈસ્કૂલના રંગમંચ ઉપર નિહાળી લીધું ને મિત્રો, દીકરી એટલે શું? દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. એક લીલા પાનની અપેક્ષા હોય પરંતુ આખી વસંત ઘરે આવે એનું નામ દીકરી. દીકરી એટલે ઈશ્વરે આપણને આપેલ આશીર્વાદ નહીં, પરંતુ દીકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર. એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક અરજ છે મારી ગગનમાં વિહરવાની. અરે એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, તો એક અરજ છે મારી ગગનમાં વિહરવાની. એક સ્વપ્ન છે મારું સૂરજનું કિરણ બનવાનું, એક ઉમંગ છે મારું એક આદર્શ દીકરી બનવાનું. અરે એક સ્વપ્ન છે મારું સૂરજનું કિરણ બનવાનું, તો એક ઉમંગ છે મારું એક આદર્શ દીકરી બનવાનું. બધા એકવાર જરૂર સાંભળજો. એક દીકરીએ એના પિતાને કહ્યું કે પિતાજી, આપણા ઘરના આંગણામાં જે વૃક્ષ છે તેને વચ્ચે લગાવી દઈએ તો? પિતા કહે, દીકરી, નવી માટીમાં 4 વર્ષ જૂનું વૃક્ષ ચોંટી ના શકે. ત્યારે દીકરીએ ખૂબ જ સરસ પિતાના હૃદયના ટુકડા કરી નાખે તેવો જવાબ આપ્યો, પિતાજી, તમારા આંગણામાં જે 22 વર્ષ જૂનું વૃક્ષ છે, અરે પિતાજી, તમારા આંગણામાં જે 22 વર્ષ જૂનું વૃક્ષ છે તે નવી જગ્યાએ કેવી રીતે સેટ થશે? પિતા દીકરીની વાત પર વિચારતા થઈ ગયા કે શક્તિ માત્ર સ્ત્રી પાસે જ છે, જે નવા વાતાવરણમાં પણ સેટ થઈ બધાની સેવા કરે છે. તો ચાલો આવું જ કંઈક નાટક મન ભરીને માણીએ, ગીત સાથે નૃત્ય નાટિકા, જેના શબ્દો છે તેરી લાડકી. गलने की तूने बोली, मेरे सपनों को झुलाया सारी रात. भले बगिया तेरी छोड़ी, भले नींदिया तेरी चोरी, बस इतनी सी याद तो रखे मेरी बात. तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, छोड़ूंगी ना तेरा हाथ. तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, छोड़ूंगी ना तेरा हाथ. રહી જાને આજની રાત, હે મારી હાટું રહી જાને આજની રાત. હે આંબલીને પીપળી રે, હે ઓલી આંબલીને પીપળી રે, જોશે
लाड़की मैं रहूंगी तेरी लाडली मैं कितनी भी दूर तो से मैं चाहे रहूं તાલીઓ પાડો તાલીઓ जरा आँच भी जो कभी मुझ पे भी आती भर जाती थी अखियाँ तेरी जाने અહીંયા ફૂલ નથી વરસાવી શકતા પણ તાલીઓ તો પાડી શકીએ ને બધાને फिर ऐसा भी क्या तेरा मुझसे बैर ऐसा भी क्या तेरा मुझसे बैर कर पराई वो है मुख लिया क्यों फिर पास ही अपने रख ले कुछ देर उड़ जाएगा पाखी होते ही सवेर तेरी लाड़की मैं तेरी लाड़की मैं तेरी लाड़की मैं छोड़ूंगी ना तेरा તાલીઓથી વધાવશો આ બાલિકાઓને સરસ પ્રોગ્રામ કર્યો આ બાલિકાઓએ બધા તાલીઓથી વધાવશો હવે પછીનો પ્રોગ્રામ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી હવે પછીનો પ્રોગ્રામની રજૂઆત સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સંતોની વાણી જીવનમાં માર્ગદર્શન પ્રકાશે છે અને આ ગીત સમાયેલું છે ભગવાનના સ્વામિનારાયણના ઉપદેશને ઝાંખી કરાવે એવું આ ગીત છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જાદવ જીવનભાઈ ખીમાભાઈ તરફથી 200 રૂપિયા ભેટ મળે છે આ બાલિકાઓને તો તાલીઓથી વધાવશો તાલીઓ તો પાડો આપો નહીં તો કઈ નહીં તાલીઓ પાડવાના પૈસા નથી હવે સ્ટાર્ટ થાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે બેનો તાળીઓથી આપણે એમને બિરદાવીશું જેથી કરીને નાની નાની દીકરીઓ ખૂબ મજાથી ગાઈ શકે
વાત કરી રે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી રે આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખવો આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખવો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી રે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી રે પણ આપણે અક્ષરધામમાં શા માટે જવાનું આપણે તો ભગવાનના છીએ માયાના નથી આપણે તો ભગવાનના છીએ માયાના નથી આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખવો આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખવો પણ એના માટે શું કરવું પડે કરોડ કંબ ગડીને પણ મોક્ષ સુધારવો કરોડ કંબ ગડીને પણ મોક્ષ સુધારવો આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખવો આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખવો લા 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 પણ તમે આ બધી વાતો ક્યાંથી લાવ્યા આ તો અક્ષરધામની વાતો છે આ વાતું તો જાદુ છે આ વાતું તો જાદુ છે આ તો અક્ષરધામની વાતો છે આ વાતું તો જાદુ છે આ વાતું તો જાદુ છે આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખવો આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખવો એવો એક સંકલ્પ રાખવો એવો એક સંકલ્પ રાખવો ખૂબ સરસ ખૂબ સરસ. આવો ભાવભર્યા સંદેશ અને દરેક શબ્દમાં ભક્તિના ગુંજતા હતા આ દીકરીઓના શબ્દમાં. અને હવે પછીનો પ્રોગ્રામ છે બીજું બધું ભલે ભૂલો. જયેશભાઈ ગણપતભાઈ તરફથી 500 રૂપિયા ભેટ મળે છે આ દીકરીઓને. તાલીઓથી વધાવશો. હર્ષદભાઈ નટવરભાઈ પ્રવીણભાઈ નટવરભાઈ તરફથી જગદીશભાઈ રમેશભાઈ તરફથી દીકરીઓને બોટલની ભેટ અર્પણ કરે છે. તો તાલીઓથી વધાવશો. નાની નાની બાલિકાઓને વધાવશો. જીવનમાં ઘણું ભૂલાય છે પણ ભગવાનનું સ્મરણ ક્યારે ભૂલાતું નથી. રચના
આપણે સંભળાવે છે એ જ સંદેશ સાચો ભક્ત હંમેશા સ્મરણ રાખે છે. અને ચાલો ભક્તિના ભાવ સાથે માણીએ બીજું બધું ભલે ભૂલો. બીજું બધું ભલે ભૂલું, સંતોની વાતો કદી ના ભૂલું. બીજું બધું ભલે ભૂલું, સંતોની વાતો કદી ના ભૂલું. મમ્મીને માન, પપ્પાને માન, ગુરુને માન, અતિથિને સન્માન. મમ્મીને માન, પપ્પાને માન, ગુરુને માન, અતિથિને સન્માન. સૌને દઉં માન, દેવો સમાન, એની આજ્ઞામાં કદી આન ના કરું. બીજું બધું ભલે ભૂલું, સંતોની વાતો કદી ના ભૂલું. સવારે કરું પ્રભુને યાદ, ભોજનને માનું પ્રભુનો પ્રસાદ. સવારે કરું પ્રભુને યાદ, ભોજનને માનું પ્રભુનો પ્રસાદ. સુવા ટાણે કરું શ્રીજીને યાદ, સ્વામિનારાયણ રટન કરું. સુવા ટાણે કરું શ્રીજીને યાદ, સ્વામિનારાયણ રટન કરું. બીજું બધું ભલે ભૂલું, સંતોની વાતો કદી ના ભૂલું. કરશું સેવા તો મળશે મેવા, કર્યા વિના મળશે ડીંગો ભાઈ. કરશું સેવા તો મળશે મેવા, કર્યા વિના મળશે ડીંગો ભાઈ. કર્યાને કામ તુજમાં છે હામ, સાથે પ્રભુ છે કદી ના ભૂલું. કર્યાને કામ તુજમાં છે હામ, સાથે પ્રભુ છે કદી ના ભૂલું. બીજું બધું ભલે ભૂલું, સંતોની વાતો કદી ના ભૂલું. બીજું બધું ભલે ભૂલું, સંતોની વાતો કદી ના ભૂલું. બીજું બધું ભલે ભૂલું, સંતોની વાતો કદી ના ભૂલું. બીજું બધું ભલે ભૂલું, સંતોની વાતો કદી ના ભૂલું. લા 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 સરસ, ખૂબ સરસ, સુંદર ભાવ સાથે રજૂ થયેલું આ ભજન દિલને સ્પર્શી ગયું છે. ચાલો આપણે તાલીઓના ગડગડાટથી આ દીકરીઓને વધાવશું. ભક્તિની પ્રતિભા આપણી હવે તરફનો કાર્યક્રમ છે હર તરફ હર જગ. હવે પછી એક નાની દીકરી શિક્ષાપત્રીના 2 શ્લોક રજૂ કરે છે, તો એને તાળીઓથી વધાવશું. આગળના કાર્યક્રમ વચ્ચે થોડો ટાઈમ છે, તો આ નાની બાલિકા શિક્ષાપત્રીના શ્લોક રજૂ કરે છે.
આપણને મોટાને આવડતું નથી શિક્ષાપત્રીના શ્લોક, મને જ નથી આવડતા હો. જય હર સ્વામિનારાયણ. તરફ હર જગહ એ લોકો તૈયાર રહેજો. પછી જય સ્વામિનારાયણ. ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે વિચાર્યા વગર તત્કાળ કોઈ કાર્ય ન કરવું. ધર્મ સંબંધી જે કોઈ કાર્ય હોય તો તે તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોય તે બીજાને ભણાવી અને નિત્યમ સાધુનો સંગ કરવો. 36મો શ્લોક. જય સ્વામિનારાયણ. ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અમારા જે આશ્રિતો તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવોને પૂજ્યપણે કરીને મારવા. 84મો શ્લોક. ખૂબ સરસ આ બાલિકાએ શ્લોકની રજૂઆત કરી છે, તો એને તાલીઓથી વધાવશું. હવે પછીનો પ્રોગ્રામ છે હર તરફ હર જગહ. હર સર્વ હર હૃદય. આ ગીત આપણને યાદ અપાવે છે કે ભગવાન આપણાથી જરા પણ દૂર નથી. આપણા હૃદયમાં, આપણી આંખોમાં અને આપણા શ્વાસમાં સ્વામિનારાયણ ભગવાન ગુંજી રહ્યા છે. અને આ બાલિકાઓને પણ પંકજભાઈ સ્વામિનારાયણનું જ્ઞાન આપી સ્વામિનારાયણ ભગવાનને ખૂબ સરસ સભામાં જ્ઞાન આપે છે. પહેલેથી ભગવાન શું છે, ભગવાન કોણ હતા, ભગવાન ક્યાં પ્રગટ થયા, એ બધું જ આ બાલિકાઓને શીખવાડી અને બાલિકાઓને ખૂબ સરસ જ્ઞાન આપે છે. તો બાલિકાઓ આવી રહી છે અને આ પ્રોગ્રામની શરૂઆત થઈ રહી છે હર તરફ હર જગહ. બે મિનિટ શાંતિ જાળવશો. બાલિકાઓ તૈયાર થાય છે.